हेलो विद्यार्थी मित्रों, आपનું ફરીથી સ્વાગત છે। આગળના લેક્ચરમાં આપણે વક્રતા કેન્દ્ર, ધ્રુવ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ બધું જ શીખી ગયા છે। પણ આ કેન્દ્ર લંબાઈને મુખ્ય કેન્દ્ર આપણે અંતર્ગોળ અરીસા માટે શીખ્યા હતા। તો બહિર્ગોળ અરીસો હોય તો એ વ્યાખ્યા તો એ જ રહેશે, પણ બહિર્ગોળ અરીસો શું કરે છે? હવે એક વસ્તુ આપણે જોઈએ અહીંયા કે અંતર્ગોળ અરીસાનું કામ શું છે? તો કે અંતર્ગોળ અરીસો एक बधा ज किरणों ने एक जगह केंद्रित करे छे। शू करे छे? केंद्रित। बधा ज किरणों ने जो परावर्तन पमाड़ी अने एक जगह केंद्रित करे छे, बधाने भेगा करे छे। कुटुंब में पण एक व्यक्ति होय के बधाने एक गांठे आपणे भेगा राखीने राखे। ए ज रीते अंतर्गोळ अरीसो अहींया बधा ज परावर्तित किरणों ने एक भेगा करे छे। तो हवे आपणे बहिर्गोळ अरीसो होय तो शुं थशे? तो बहिर्गोळ अरीसा माटे आपणे ध्यानमां लईए। आ बाजू આપણે એની આકૃતિ દોરીએ કે ધારો કે આપણી પાસે કોઈ બહિર્ગોળ અરીસો છે આવો। હવે તમને થશે સાહેબ તમે અત્યાર સુધી તો આ રીતે જ બહિર્ગોળ અરીસો પણ દોરતા હતા, તો આ રીતે કેમ દોર્યો તમને સમજાશે। હવે આ અરીસો આપણી પાસે વક્ર તો છે, વક્ર થોડોક આડો થઈ ગયો તો એને વ્યવસ્થિત વક્ર કરીએ આપણે। હજી સીધો નથી થયો વક્ર, આ મસ્ત વક્ર થઈ ગયો। હવે આ વક્રને મારે અંતર્ગોળ અરીસો બનાવવો નથી, પણ બહિર્ગોળ અરીસો બનાવવો છે। અંતર્ગોળ અરીસો તો આપણે જોઈ લીધો। આ વક્રને જો બહિર્ગોળ અરીસો બનાવવો છે તો આ વક્રની અંદરની બાજુને હું પેઇન્ટ કરીશ કે બહારની બાજુને? પહેલાં તો બહિર્ગોળ અરીસો બનાવવો છે તો એની કઈ સપાટી પરાવર્તક સપાટી બનવી જોઈએ? બહારની સપાટી। તો આની બહારની સપાટી આ થશે કે આ થશે? તો કે આ સપાટી પરાવર્તક બનવી જોઈએ। તો હું કઈ બાજુ કલર કરીશ? અંદરની બાજુ। જીગ 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 જીગ। आ थई गयो आपणो बहिर्गोळ अरीसो। हवे आ बहिर्गोळ अरीसानुं तमने खबर छे विद्यार्थी मित्रों के आ बहिर्गोळ अरीसा माटे नाम फेरवी नाखो तो अहींया एक तो जेनुं मध्य बिंदु हशे शुं थशे? एनो पोल पी कहीए आपणे। अहींया हुं आ बाजू लखुं छुं पी। बीजुं एनी वक्रता केंद्र त्रिज्या अहींया क्या हशे? आ सी एनुं शुं हशे? वक्रता केंद्र। एनी मुख्य अक्ष केम दोरवुं? तो के पी अने सी ने जोड़ी दो। पी અને સી ને જોડીને આપણે બસ આ એક થઈ ગઈ એની મુખ્ય અક્ષ। પી અને સી ને જોડી દીધા। હવે જ્યારે બહિર્ગોળ અરીસા પર કોઈ મુખ્ય અક્ષ થોડી આગળ લંબાવો એટલે એના સમાંતર કિરણો મારે દોરવા સરળ પડે। તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે આ મુખ્ય અક્ષ છે, બહિર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને જ્યારે સમાંતર કિરણો આપાત કરીએ છીએ ત્યારે શું થાય? આપણે જોયું અહીંયા અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણો આપાત કરીએ છીએ તો બધા જ કિરણો કોઈ એક બિંદુએ केंद्रित थाय छे। ए केंद्रने शुं कहीए आपणे? जे बिंदुए केंद्रित थाय छे अथवा जे बिंदुएथी पसार थाय छे एक सामान्य बिंदुमांथी एने ज आपणे कहीए मुख्य केंद्र। ए ज रीते बहिर्गोळ अरीसा माटे ज्यारे आ मुख्य अक्षने समांतर एक किरण धारो के आपणे आपात कर्युं, आ किरण आव्युं, अहींया नथी दोरवुं, आ आपणे अहींया निशान दोरीए तो सरळ पड़शे कारण के अहींया लंब ने खूणा ने બધું દોરવાનું થશે। હવે आ बिंदुए आपात किरण आवे छे। हवे आ बिंदुए आपणे जे बिंदुए आपात छे त्यां शुं करवानुं छे? लंब दोरवानुं छे। तो वर्तुळमां अथवा वक्र अरीसामां ए बिंदुए लंब दोरवा माटे लंब क्यांथी पसार थशे? सी मांथी। तो हूँ सी मांथी आ रीते रेखा दोरीश अहींयाथी जिग 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 आ रीते बनशे। तो आ थई गयो मारो आपात कोण थीटा। मानो कि आ 30 नो छे। तो तमने एक वस्तु खबर छे स्नेलना नियम परथी तो कि एक तो लंब साथे आपात किरण जेटलो खूणो बनावे एटलो ज परावर्तित किरण बनावे એટલે आपात कोण અને परावर्तन कोण पण સમાન થવા જોઈએ। બીજું કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ છે। આપાત કિરણ લંબની આ બાજુએ છે તો પરાવર્તિત કિરણ 30 નો ખૂણો બનાવ્યો આ બાજુએ હશે। તો આનો આપણે પરાવર્તિત કિરણ બનાવીએ 30 નો ખૂણો અહીંયાથી આ પરાવર્તન પામે છે ધારો કે, તો આ થઈ ગયું પરાવર્તિત કિરણ અને હટાવી દઈએ આપણે। હવે તમને ખબર પડી ગઈ છે આપાત કિરણ દોરીએ અને એને એ પ્રમાણે પરાવર્તિત કિરણ કેમ બનાવવું પડે। આને પણ હટાવી દઈએ વક્ર અરીસા માટે। હવે વિદ્યાર્થી મિત્રો બીજું એક આપણે આપાત કિરણ લઈએ લંબને મુખ્ય અક્ષને સમાંતર। ધારો કે અહીંયાથી કિરણ આપાત થાય છે, આ દિશામાં આપાત છે। તો આ આપાત કિરણ માટે આપણે લંબ દોરવો છે તો શું કરશું? કયા બિંદુએ લંબ દોરવો છે? તો કે આ બિંદુએ। તો કે આ બિંદુને सी मांथी पसार थाय एवी एक रेखा दोरो। आ थई गयो आपणो लंब। आ लंब साथे आपात कोण जेटलो खूणो बनावे छे तेटલું જ परावर्तित किरण पण बनावशे।
અહીંયાથી જેટલો ખૂણો બને તેટલો ખૂણો બનાવીને પરાવર્તિત કિરણ પરાવર્તન પામશે. ધારો કે લંબ સાથે આ રીતે પરાવર્તન પામે છે, સોરી આ દિશામાં પરાવર્તન પામે છે. પરાવર્તિત કિરણ તો આમ જ મળશે. અહીંયા ઘણું બધું થઈ ગયું. આ પરાવર્તિત કિરણ, તો હવે આને પણ ઘટાડી દઈએ આપણે. હવે ધારો કે કોઈ કિરણ મુખ્ય અક્ષની અરીસાને લંબ રૂપે આપાત થાય છે અથવા મુખ્ય અક્ષની દિશામાં જ આપાત થાય છે. આ કિરણ આવ્યું પાછું મુખ્ય અક્ષ પર જ સીધું ટી પર આપાત થાય છે સીધું. અરીસાને લંબ રૂપે આપાત થાય છે. તો તમને ખબર છે કે આ બિંદુએ લંબ દોરી છે એટલે હું સીધું આ લંબ થશે. આ બંને એક જ રેખા હશે. પી પર લંબ રૂપે આપાત થાય છે એટલે આ કિરણ આપાત થાય છે. ધારો કે આમ સી માંથી પસાર થાય છે, એ રીતે આપાત થાય છે કે આ લાઈનને હું આગળ લંબાવું તો સી માંથી પસાર થાય. તો આ લંબ પણ લંબ સાથેનો આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો કેટલો બનશે? કારણ કે આ સી માંથી પસાર થાય છે, આ રેખામાંથી જ પસાર થાય છે. તો આપાત કિરણનો લંબ સાથે શૂન્ય ખૂણો બને. એનો મતલબ કે આપાત કિરણ એ સપાટીને લંબ રૂપે આપાત થાય છે. જ્યારે પરાવર્તક સપાટીને કોઈ કિરણ લંબ રૂપે આપાત થશે એટલે કે આપાત કોણ શૂન્ય હશે, ત્યારે એ કિરણ એ જ માર્ગે પાછું વળશે. તો આને આપણે આગળ વધારીએ. અહીંયાથી પરાવર્તન પામી અને આ જ માર્ગે આગળ વધશે. હજુ ધારો કે કોઈ આપણે એક કિરણ એવી રીતે આપાત કરીએ નીચે તરફ મુખ્ય અક્ષને સમાંતર આ રીતે, ધારો કે અહીંયા આપાત થાય છે. હવે આ બિંદુએ મારે લંબ દોરવો તો શું કરીશ? તો કે અહીંયાથી સી ને જોડો. આ લંબ થઈ ગયો. એ લંબ સાથે જેટલો ખૂણો બનાવે છે આપાત કિરણ એટલો જ પરાવર્તિત કિરણ ખૂણો બનાવશે. તો પરાવર્તિત કિરણ આનું પરાવર્તિત કિરણ આવું કંઈક આવશે અને સ્વાભાવિક છે કે આ દિશામાં જ હશે. શા માટે? તો કે લંબની પરસ્પર વિરુદ્ધ તરફ હોય છે. બરાબર, લંબની સામસામેની બાજુએ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હોય છે. આ જેટલો ખૂણો હશે એટલો જ આ ખૂણો હશે. થઈ ગયું. તો હવે આને પણ આપણે લંબ હટાવી દઈએ ફટાફટ. હવે તમને સમજાય છે બધી વસ્તુઓ. હજુ ધારો કે અહીંયા કોઈ કિરણ આપણે આપાત કરીએ છીએ અને સમાંતર કિરણ આ રીતે. તો અહીંયા મારે લંબ દોરવો હોય તો શું કરીશ? સી માંથી જોડો આ બિંદુને પણ. અહીંયા જેટલો આપાત કોણ બને છે એટલો જ પરાવર્તન કોણ બને. એ રીતે કિરણ શું થશે? પરાવર્તન પામશે. તો આ કિરણ અહીંયાથી આ રીતે પરાવર્તન પામશે. આ પણ હટાવી દો. તો તમે તો એવું કીધું હતું સાહેબ કે પરાવર્તિત કિરણો જ્યાં છેદે તેને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ. તો આમાં તો પરાવર્તિત કિરણો છેદતા નથી. ઓહો, તો મુખ્ય કેન્દ્ર નહીં હશે? એવું બનતું હશે? નહીં, એવું નથી બનતું. અહીંયા ભલે પરાવર્તિત કિરણો છેદતા નથી, પણ સમતલ અરીસામાં આપણે શું કરતા હતા? જ્યારે પરાવર્તિત સમતલ અરીસામાં, અથવા મેં તમને કીધું હતું કે ગોલી અરીસા માટે પણ, જ્યારે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે તો આપણે શું કરશું? તો કે એ વસ્તુમાંથી ઓછામાં ઓછા બે કિરણો આપાત કરો. અલગ અલગ સેમ કિરણો આપાત ન કરાય, સમાંતર જ બે. તો જોયું ને, બંને કિરણો આપણે લંબ જ નહોતા આપાત કરતા સમતલ અરીસામાં. એક કિરણ લંબ અરીસાને આપાત કરતા હતા અને એક કિરણ કંઈક ખૂણે આપાત કરતા હતા લંબ સાથે. એવી રીતે સમતલ અરીસામાં તો એ જ નિયમ છે. એમાં શું કરતા હતા? બે કિરણો આપાત કરો, એના પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ મળતું હતું. એમાં ક્યાંય પરાવર્તિત કિરણો છેદતા નહોતા તો શું કરતા? એને પાછળ તરફ લંબાવતા હતા. સિમિલરલી આમાં પણ પરાવર્તિત કિરણો ક્યાંય છેદતા નથી, એ દૂર દૂર ભાગે છે. જો આ આમ ભાગે છે, આ આમ ભાગે, આની વચ્ચેનો ખૂણો જો વધતો જાય છે, આ બંને વચ્ચેનું અંતર વધતું જાય છે, આ બંને વચ્ચેનું અંતર પણ વધતું જાય છે. તો આવા કિસ્સામાં આને શું મુખ્ય કેન્દ્ર નહીં હોય? હોય છે મુખ્ય કેન્દ્ર. પણ એ મુખ્ય કેન્દ્ર આપણે કઈ રીતે મેળવી શકીએ? તો કે આમાં મુખ્ય કેન્દ્ર મેળવવા માટે વાયર થોડુંક આપણે આગળ કરી નાખીએ, ખેંચાય નહીં. આમાં મુખ્ય કેન્દ્ર મેળવવા માટે આ જે પરાવર્તિત કિરણો છે એને લંબાવો. તો એક તો જો આ પરાવર્તિત કિરણ છે એને હું લંબાવું ડોટેડ તૂટક લાઈનથી, સીધી રીતે લંબાવવું પડશે. હજી સીધી રીત નથી દેખાતી, અહીંયાથી હવે આવશે સીધું. પરાવર્તિત કિરણોને લંબાવીએ તો આ અહીંયાથી પસાર થાય છે. હાલો, આ પરાવર્તિત કિરણને લંબાવો તો એ ક્યાંથી પસાર થશે? આ કિરણ અહીંયાથી પસાર થાય છે, આ કિરણ અહીંયાથી પસાર થાય છે. સિમિલરલી આને હું લંબાવું તો ક્યાંથી પસાર થશે? અહીંયા ક્યાંકથી. આને પણ હું લંબાવીશ તો અહીંયા ક્યાંકથી પસાર થશે. એટલું બધું વધારે પરાવર્તન ન પામે. આને હું લંબાવીશ એટલે ક્યાંથી પસાર થશે?
જીક 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 આ રીતે આગળ વધશે. તો જો બધા જ કિરણો આપણને અને આને લંબાવીએ તો એ પણ અહીંયાથી જ પસાર થશે ને. આ થઈ ગયું આપણું, ક્યાં ગયું સી, ક્યાં ગયું વ્યવસ્થિત આપણે કરી દઈએ. આ થઈ ગયું આપણું સી. તો અહીંયા બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર શું નહીં હોય એવો ખ્યાલ ન આવવો જોઈએ. બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે આપાત કરીએ છીએ તેના પરાવર્તિત કિરણો એકબીજાથી દૂર ભાગે છે, પરંતુ જો એ પરાવર્તિત કિરણોને પાછળની તરફ લંબાવવામાં આવે તો આપણને એવો ભાસ થશે કે બધા જ કિરણો અહીંયા છેદે છે. અહીંયા ખરેખર છેદતા હતા અંતર્ગોળ અરીસામાં. જ્યારે બહિર્ગોળ અરીસામાં એવો ભાસ થાય છે કે ખરેખર જો આ રીતે છેદતા હોય, અહીંયાથી બધા કેમ પસાર થતા હોય, અહીંયા પહોંચીને પરાવર્તન પામતા હોય, ટૂંકમાં અહીંયાથી બધા આવતા હોય તો કોઈ એક ચોક્કસ બિંદુમાં છેદે છે ને જ્યારે એને પાછળની તરફ લંબાવીએ છીએ તો અહીંયા આપણને જે બિંદુએ છેદે છે એવો ભાસ થશે, તેને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર એફ. તો પી અને એફ વચ્ચેના અંતરને કહીશું આપણે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એફ. કેન્દ્ર લંબાઈને એફ જ વડે દર્શાવીશું, પણ એને કહીશું બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ. અને અહીંયા આપણી વક્રતા ત્રિજ્યા થશે આ સી જેટલા અંતરને, કારણ કે પી અને સી વચ્ચેના અંતરને શું કહીશું આપણે? વક્રતા ત્રિજ્યા આર. આર વક્રતા ત્રિજ્યા. તો અહીંયા એક વસ્તુ ખાસ નોંધીએ વિદ્યાર્થી મિત્રો કે અંતર્ગોળ અરીસો છે એ કેન્દ્રિત કરે છે પરાવર્તિત કિરણોને, બહિર્ગોળ અરીસો પરાવર્તિત કિરણોને છૂટા પાડે છે, વિકેન્દ્રિત કરે છે. કેન્દ્રિતનો વિરુદ્ધાર્થી થાય વિકેન્દ્રિત, એટલે કે છૂટા છૂટા કરી દે છે. એક સમાંતર આવતા છતાં પણ જો તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે, છૂટા છૂટા કરી દે છે. તો આ બંને બહિર્ગોળ અને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો એક ગુણધર્મ તમને ખ્યાલ આવી ગયો કે અંતર્ગોળ અરીસો કિરણોને કેન્દ્રિત કરે છે, પરાવર્તિત કિરણોને, જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે છે જ્યારે બહિર્ગોળ અરીસો શું કરે છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે છે ત્યારે એ પરાવર્તિત કિરણોને વિકેન્દ્રિત કરે છે. આ આપણો કેવો અરીસો છે? બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસાનું પણ મુખ્ય કેન્દ્ર તમને ખબર પડી ગઈ, એની વક્રતા ત્રિજ્યા ખબર પડી ગઈ, એની કેન્દ્ર લંબાઈ ખબર પડી ગઈ. સ્વાભાવિક છે તમને હવે આ બધો ખ્યાલ આવી ગયો છે મુખ્ય કેન્દ્ર, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ નોંધો તમે કે જ્યારે એક ખાસ યાદ રાખીશું, બે વસ્તુ આની ઉપરથી આપણે પ્રમાણિત કિરણો દોરવાના છે. એ બે વસ્તુ ખાસ યાદ રાખીશું કે જ્યારે કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર રીતે આવે છે, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, મુખ્ય અક્ષને સમાંતર આવે છે કોઈ કિરણ તો એ પરાવર્તન પામીને ફરજિયાત એફમાંથી પસાર થાય છે. જો અહીંયા એફમાંથી પસાર થતું હતું અને બહિર્ગોળ અરીસો હોય તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે છે એ રીતે પરાવર્તન પામે છે કે જો એને પાછળ તરફ લંબાવીએ તો એફમાંથી જ પસાર થાય. જો એને પાછળ તરફ લંબાવીએ, આ બધા જ કિરણોને આપણે પાછળ તરફ લંબાવીએ છીએ પરાવર્તિત કિરણોને, તો ક્યાંથી પસાર થાય છે? એફમાંથી, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એફ એટલે મુખ્ય કેન્દ્ર. તો ખાસ યાદ રાખીશું કે જ્યારે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, મુખ્ય કેન્દ્રને સમાંતર જે કિરણ આવે છે તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસો હોય તો એફમાંથી પસાર થાય છે, બહિર્ગોળ અરીસો હોય તો મુખ્ય કેન્દ્રને સમાંતર કિરણ એ રીતે પરાવર્તન પામે છે કે એને પાછળ તરફ લંબાવતા એફમાંથી પસાર થાય. એ રીતે પરાવર્તન પામે છે કે એને પાછળ તરફ લંબાવતા એફમાંથી પસાર થાય બહિર્ગોળ અરીસા માટે. બીજી વસ્તુ, અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો છે, જ્યારે કોઈ કિરણ સી માંથી પસાર થઈને આપાત થાય છે, જ્યારે કોઈ કિરણ સી માંથી પસાર થઈને આપાત થાય છે એ કિરણ એ જ માર્ગે આગળ વધે છે. શા માટે? એનું આપણે આગળ જોઈએ કે એનું રીઝન શું છે, પણ યાદ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટૂંકમાં હમણાં જ આપણે એનું એક્સપ્લેનેશન પણ જોઈએ કે સી માંથી પસાર થાય છે, જ્યારે કિરણ આપાત થાય છે એ કિરણ એ જ માર્ગે આપાત થયું હતું એ જ માર્ગે પરાવર્તન પામે છે. અહીંયા પણ સી માંથી જે કિરણ એટલે સી માંથી પસાર થાય એવું ભાસ થાય. જો અહીંયા કોઈ કિરણ મુખ્ય અક્ષ છે જે સીપી, એના ઉપર જ કોઈ એ રીતે આપાત થશે પી પર કે જે આપણે અહીંયા સી માંથી પસાર થાય. જો કોઈ કિરણ એ રીતે આપાત થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ કિરણ એ જ રીતે જે રીતે આપાત થઈ છે એ જ માર્ગે પરાવર્તન પામીને આગળ વધે છે. બે વસ્તુ શીખવાની છે આપણે, બે વસ્તુ યાદ રાખીશું. સમાંતર કિરણો હશે
અહીંયા કે અહીંયા અંતર્ગોળ કે બહિર્ગોળ, તો એ રીતે પરાવર્તન પામશે. અંતર્ગોળ અરીસામાં Fમાંથી પસાર થશે એ રીતે પરાવર્તન પામશે, મુખ્ય અક્ષને સમાંતર હશે તો. અને જો અંતર્ગોળ અરીસામાં Cમાંથી પસાર થતું કોઈ કિરણ હશે તો એ પાછું જે માર્ગે આપાત થશે એ જ માર્ગે પાછું વળશે, જે રીતે આપાત થશે એ જ માર્ગે પરાવર્તન પામશે. બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ, કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થાય તો એ કિરણનું પરાવર્તન એવી રીતે થાય છે કે પરાવર્તિત કિરણને આપણે પાછળ તરફ લંબાવતા Fમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અને કોઈ કિરણ જો બહિર્ગોળ અરીસા માટે Cમાં પર આપાત થાય, એવી રીતે આપાત થાય કે એ આપાત કિરણ Cમાંથી પસાર થાય એવો ભાસ થાય, તો એ કિરણ જે કિરણ કે Cમાંથી પસાર થાય એવો ભાસ થાય એ રીતે આપાત થાય છે. તો એ કિરણ પરાવર્તન પામી અને જે માર્ગે આપાત થયું હતું જે દિશામાં એ જ દિશામાં પાછું વળે છે. તો આ વસ્તુ આપણે બે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસાથી આપણે પ્રતિબિંબ મેળવવું છે. અંતર્ગોળ અરીસો અથવા બહિર્ગોળ અરીસાથી પ્રતિબિંબ મેળવવું છે તો એના માટે બે ત્રણ પેલા પ્રતિબિંબ મેળવવા માટે બે ત્રણ આપણે પહેલાં રૂલ જોઈ લઈએ. રૂલ તો ન કહીએ પણ એવા પ્રમાણિત કિરણો કે જેનું ફિક્સ છે, આપણને ખબર છે કે એનું પરાવર્તન આ રીતે જ થશે. એનું પરાવર્તન આપણે ખબર પડી જાય પ્રમાણિતની કિરણોનું કે આ કિરણ હશે તેનું પરાવર્તન આ રીતે થશે. તો એ જોઈએ આપણે કે આનું પ્રતિબિંબ મેળવવા માટે જે અગત્યના છે એવા પ્રમાણિત કિરણો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે ગોલીય અરીસા અથવા આપણા વક્ર અરીસા માટે પ્રમાણિત આપાત કિરણો, કે જે આપણે અહીંયા જો વ્યવસ્થિત શીખી લેશું પ્રમાણિત આપાત કિરણો, તો જે આપણે આના પછીનું જો વક્રીભવન છે, જે લેન્સ પ્રકાશનું પરાવર્તન આપણે શીખીએ એ જ પ્રકરણમાં છે પ્રકાશનું વક્રીભવન. તો વક્રીભવનમાં જે લેન્સમાં વક્રીભવન થાય છે એ તમને ચપટી વગાડતા આવડી જાય. જો અહીંયા વ્યવસ્થિત અરીસા માટે આ નિયમો શીખી લેશું તો લેન્સ માટે તમને અરીસાની કોપી જ છે, બીજું કાંઈ આવતું નથી. એ સિમ્પલ એ જ વસ્તુ આવે છે. તો અહીંયા વ્યવસ્થિત એ ધ્યાન દઈને શીખી લઈએ. લેન્સમાં પણ એ જ થશે. તો ગોલીય અરીસા માટે પ્રમાણિત આપાત કિરણો, સૌ પ્રથમ એવું આપાત કિરણ છે કે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તો એનું પરાવર્તન એ રીતે થશે કે જે F મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પહેલું આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય અક્ષને સમાંતર કિરણ ક્યાંથી પસાર થશે? સમાંતર આપાત કિરણ, આપાત કિરણ પરાવર્તન પામીને કઈ રીતે આગળ વધશે? તો કે Fમાંથી પસાર થશે. Fમાંથી પરાવર્તન, Fમાંથી પરાવર્તન પામશે, Fમાંથી પસાર થશે. સિમ્પલ આપણે લખીએ પસાર થશે. કઈ રીતે? અંતર્ગોળ અરીસો બંને માટે સેમ રહેશે, નિયમો સેમ છે. ધારો કે પહેલા આપણે અંતર્ગોળ અરીસો લઈએ. આ થઈ ગયો આપણો અંતર્ગોળ અરીસો. હવે વિદ્યાર્થી મિત્રો હું નાનો દોરું છું અંતર્ગોળ અરીસો, તમે થોડુંક સમજી શકો શા માટે નાનો દોરું છું. હવે તમને આવડી ગયું, બધું આઈડિયા આવી ગયો. અને આપણે અંતર્ગોળ અરીસો બનાવવું છે એટલે અંતર્ગોળ અરીસો બનાવીને બહારની સપાટીને પેઇન્ટ કરી દીધું. હવે આ અરીસા માટે આપણી પાસે ખબર છે મુખ્ય અક્ષ કોને કહીશું, P કોને કહીશું, ધ્રુવ કોને કહીશું. આપણો આ ધ્રુવ P. આ થઈ ગઈ આપણી મુખ્ય અક્ષ. અહીંયા શું હશે? મુખ્ય કેન્દ્ર F. અહીંયા શું હશે? વક્રતા કેન્દ્ર C. અહીંયા હશે મુખ્ય કેન્દ્ર F. હવે કોઈ પણ કિરણ જો આ મુખ્ય અક્ષને સમાંતર આવશે, ક્યાંયથી ઉપર નીચે ગમે ત્યાં, કોઈ પણ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવ્યું, ધારો કે આપણે આપાત કિરણને ગ્રીન માર્કર વડે દર્શાવીએ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવ્યું, તો હવે તમને ખબર છે એ વસ્તુ કે કઈ રીતે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે. હવે આ કિરણ માટે મારે લંબ શું થશે? અહીંયા આ બિંદુએ આપાત થાય છે તો હું લંબ એક વખત આપણે જોઈ લઈએ, દર વખતે લંબ દોરવાની જરૂર નથી. હજુ એક વખત શીખી લઈએ લંબવાળી વસ્તુ મેથડ. તો શું કરશું? તો કે Cમાંથી પસાર, આ બિંદુને C સાથે જોડો. આ થઈ ગયો એનો લંબ. તો લંબ સાથે આપાત કિરણ જેટલો ખૂણો બનાવે, ધારો કે આ 32નો ખૂણો બનાવે છે, તો પરાવર્તિત કિરણ પણ એ રીતે પસાર થશે કે અહીંયાથી 32નો ખૂણો બનાવે. પણ એ 32નો ખૂણો બનાવવા માટે એને ફરજિયાત Fમાંથી પસાર થવું પડશે, તો જ 32નો ખૂણો બનશે. આ પણ શું બનશે? 32નો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ નિયમ શું કહે છે કે કોઈ પણ બિંદુ ક્યાંય પણ હોય, અનંત અંતરે હોય કે ગમે ત્યાં હોય, એ જો બિંદુમાંથી આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, એ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એનું પરાવર્તિત કિરણ ફરજિયાત, આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થાય?
ફરજિયાત એફમાંથી પસાર થવું પડે. ધારો કે અહીંયા આપણે કિરણ આપાત કિરણ દોરું, હું અહીંયા ક્યાંક અહીંયા દોર્યું ધારો કે આપાત કિરણ, તો એનું પરાવર્તિત કિરણ મને ક્યાં મળશે? સીધું પરાવર્તન પામીને એફમાંથી, સોરી ઉતાવળ થઈ ગઈ વધારે થોડી, એ પરાવર્તન પામી એ રીતે પરાવર્તન પામશે કે એફમાંથી પસાર થાય. એટલે યાદ રાખવાનું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ કોઈ આપાત થયું તો એ પરાવર્તન પામીને એફમાંથી જ પસાર થવાનું છે. આ વસ્તુ થઈ ગઈ અંતર્ગોળ અરીસા માટે. સિમિલરલી બહિર્ગોળ અરીસા માટે આપણે જોઈ લઈએ. બહિર્ગોળ અરીસો આપણે આ રીતે બનાવીએ. બહુ મોટો થઈ ગયો, થોડોક નાનો બનાવીએ. દેખાય છે સરસ. આ થઈ ગયું એની પરાવર્તક સપાટી, આ થઈ ગયો એનો ધ્રુવ પી, આ એની મુખ્ય અક્ષ, આ એફ, આ સી. મુખ્ય અક્ષ એટલે અમારે અહીંયા આગળ લંબાવી પડશે, કારણ કે કિરણ તો આ બાજુથી આપાત કરવા પડશે, આ બાજુ છે ન આપાત કરી શકીએ. પરાવર્તક સપાટી તો આ બાજુ બહારની છે. આ થઈ ગયો બહિર્ગોળ અરીસો. મુખ્ય અક્ષને ધારો કે કોઈ કિરણ આપાત થયું, આ હતું આપણું પી. મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થયું તો એ પરાવર્તન એવી રીતે પામશે. બહિર્ગોળ અરીસા માટે તો એ ખરેખર એફમાંથી પસાર થવાનું જ નથી. તો પરાવર્તન એવી રીતે પામશે કે જેનું પરાવર્તિત કિરણ આપણને એવો ભાસ થાય. શું થાય? એવો ભાસ થાય કે એફમાંથી પસાર થશે, તો આ દિશામાં પરાવર્તન પામશે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ રીતે પરાવર્તન પામશે કે જેથી આપણને એવો ભાસ થાય કે પરાવર્તિત કિરણ એફમાંથી આવે છે. સિમિલરલી અહીંયા કોઈ આ રીતે સમાંતર કિરણ આપાત થયું તો આનું પરાવર્તન કેમ થશે વિદ્યાર્થી મિત્રો? આપણને શું એવો ભાસ થશે કે એ પરાવર્તિત કિરણ એ રીતે આવે છે કે જ્યારે એફમાંથી આવે છે, તો આ રીતે પરાવર્તન પામશે. આપણને એવો ભાસ થાય કે એ કિરણ એફમાંથી આવે છે. એનો મતલબ કે યાદ રાખવાનું પહેલો નિયમ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ છે એનું પરાવર્તિત કિરણ એફમાંથી પસાર થશે. બીજો નિયમ છે, ક્યાં ગયો? ચાલો બીજો નિયમ, સીમાંથી આપાત કિરણ, સીમાંથી પસાર થતું આપાત કિરણ સીમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને શું થશે? સીમાંથી જ પસાર થશે. એટલે સીમાંથી પસાર થતું આપાત કિરણ તે જ માર્ગે એટલે કે જે માર્ગે આપાત થયું હતું એ જ માર્ગે પરાવર્તિત થાય. આપણે અગાઉ જોયું હતું કઈ રીતે થશે, જોઈ લઈએ. આપણી પાસે અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો બંને જોઈ લઈએ. આ થઈ ગયો આપણો અંતર્ગોળ અરીસો, આ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાનો આપણે આ થઈ ગયો ધ્રુવ, આ મુખ્ય અક્ષ, આ ધ્રુવ મુખ્ય અક્ષ, આ થશે એફ, આ થશે આપણું સી. શા માટે આવું બને છે? ધારો કે અંતર્ગોળ અરીસો થોડોક મોટો કરું, આ રીતે છે. આવું શા માટે બને છે આપણે એનું કારણ જોઈએ. તમને આઈડિયા આવી જશે કે સીમાંથી પસાર થતું કોઈ પણ કિરણ, હવે ધારો કે જો સીમાંથી આમ આપાત કરીશ, આ શું કહેવા માંગે છે કે સીમાંથી પસાર થતું આપાત કિરણ તે જ માર્ગે પરાવર્તિત થશે. એનો મતલબ કે સીમાંથી ધારો કે કોઈ આપાત કિરણ આવ્યું, તમને ખબર પડી કે આ સી છે, આ મુખ્ય અક્ષ છે, તમને ખબર હતી હવે મારે આપાત કરવું છે એટલે સીમાંથી ધારો કે કોઈ કિરણ આ રીતે આપાત થયું, સીધું મુખ્ય અક્ષ પર જ આ રીતે કોઈ આપાત થયું. તો હવે આપાત કિરણ પી બિંદુએ આપાત થઈ જાય. પી બિંદુએ મારે લંબ દોરવો હશે તો હું શું કરીશ? પી બિંદુએ લંબ દોરવો હશે તો લંબ પણ કેમ દોરાશે? આમ જ આવશે કે નહીં? લંબ પણ સીમાંથી પસાર થશે. વર્તુળમાં કોઈ પણ બિંદુએ લંબ દોરવો એટલે એને કેન્દ્ર સાથે જોડો. તો અહીંયા આપાત કિરણે પર લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0. એનો મતલબ કે આપાત કિરણ જ્યારે લંબ સાથે 0 ખૂણો બનાવે છે તો પરાવર્તિત કિરણ પણ એ જ માર્ગે પરાવર્તન પામશે. તો અહીંયા આનું પરાવર્તન થઈને કેમ જશે? આગળ સીધું અહીંયા જે આવશે એ જ માર્ગે આગળ જઈએ આમ આગળ વધશે, પરાવર્તિત થશે. ધારો કે બીજા કોઈ બિંદુએ, આ તો આપણે મુખ્ય અક્ષ પર જ લીધું, બીજા કોઈ બિંદુએ સીમાંથી આપાત થાય તો કિરણ, ધારો કે કોઈ કિરણ આ રીતે આપાત થયું સીમાંથી આ બિંદુ એ બિંદુએ, તો હવે અમારે શું? આપાત કિરણ છે આપણું રેડી. આપાત કિરણને આપણે ગ્રીન વડે દર્શાવીએ છીએ, તો આપણે ગ્રીન જ રાખીએ. ધારો કે કોઈ કિરણ સીમાંથી એ પર આપાત થાય છે, આ રીતે પ્રકાશનું કિરણ કોઈ આવે છે. હવે જે બિંદુએ આપાત થાય છે એ બિંદુએ આપણે પરાવર્તિત કિરણ દોરવું હોય એ બિંદુએથી, તો એ બિંદુએ આપણે લંબ દોરવો પડે. તો લંબ તો બ્લુથી દર્શાવીએ છીએ આપણે, તો લંબ માનો કે એ બિંદુએ લંબ દોરવો છે ને કિરણ સીમાંથી જ આવે છે, તો એક તો લંબ આ રીતે જ આવશે, સીમાંથી જ પસાર થશે.
તો સી માંથી કોઈ બિંદુ પસાર થાય છે એ લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0, કારણ કે સી માંથી કિરણ પણ આમાં આવે છે, લંબ પણ આમાં આવશે, તો લંબ અને કિરણ એટલે એનો મતલબ કે કિરણ એ સપાટીને લંબ રૂપે જ આપાત થાય છે. તો કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય એનો મતલબ કે એનો આપાત કોણ 0 હોય, તો એનો પરાવર્તન કોણ પણ 0 થાય. એનો મતલબ કે જે માર્ગે આપાત થાય છે એ જ માર્ગે પરાવર્તન પામશે. તો પરાવર્તન પામી આમાં આવશે, એ જ માર્ગે પરાવર્તન પામીને આગળ વધશે. આ થઈ ગયો અંતર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસા માટે આપણે જોઈએ. પેલા આમાં જે લીધું એ મુખ્ય અક્ષ. હવે અહીંયા તમે બિંદુ લ્યો કોઈ પણ, અહીંયાથી આમ આપાત બિંદુ આ રીતે આપાત થાય તો પરાવર્તન પામીને એ જ માર્ગે આગળ વધે અને સીધું કરો. તો એ જ રીતે અહીંયા આપણું આ થઈ ગયું પોલ બહિર્ગોળ અરીસાનો. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. હવે ધારો કે કોઈ કિરણ એ રીતે આપાત થયું કે C માંથી, એક તો પહેલે સિમ્પલ આ મેં જોઈએ કે C માંથી ધારો કે કોઈ કિરણ આપાત થાય છે એટલે કે મુખ્ય અક્ષ પર જ સીધું આપાત થાય છે. તો આ કિરણ એ રીતે આપાત થાય છે. તો બહિર્ગોળ અરીસામાં વિદ્યાર્થી મિત્રો એ કિરણ C માંથી પસાર થશે નહીં, કારણ કે આમાં તો એ C અંદરની બાજુએ છે એટલે પસાર થતું હતું, આ બહારની બાજુએ છે એટલે C પસાર નહીં થાય, કારણ કે અહીંયાથી પરાવર્તન પામશે એટલે C માંથી પસાર થવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવે. પણ આપણને એવો ભાસ થશે કે જે આપાત કિરણ આપણી પાસે છે એ જો આગળ જાય તો એ C માંથી પસાર થાય. તો આ બિંદુ એ આપાત થાય છે P બિંદુ એ. હવે અહીંયા હું લંબ દોરીશ એટલે સીધો આ જ લંબ આવશે. તો આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો કેટલો છે? 0. એનો મતલબ કે આપાત કિરણ એ પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થયું છે. આ એ જ વસ્તુ છે, આપાત કોણ 0 હોય જ્યારે પરાવર્તન કોણ 0 હોય, અથવા આપાત કિરણ એ C માંથી પસાર થાય એનો મતલબ એ થાય કે આપાત કિરણ એ લંબ રૂપે આપાત થાય છે. હવે લંબ રૂપે આપાત થાય એટલે એ જ માર્ગે પાછું વળે. તો અહીંયા C માંથી પસાર થાય છે તો આ બિંદુનું પરાવર્તન પણ એવી રીતે થશે કે પરાવર્તિત કિરણ પણ C માંથી પસાર થાય. આપણને એવો ભાસ થશે કે આ પરાવર્તિત કિરણ પણ C માંથી જ આવે છે, જે માર્ગે આવ્યું એ માર્ગે પાછું જશે. પરંતુ હવે આ તો P વાળું હતું. હવે જો કોઈ સાઈડમાંથી કોઈ આ રીતે કોઈ કિરણ આપાત થયું, તો ધારો કે આ રીતે આપાત થયું કોઈ કિરણ, કે એક આપાત એ રીતે થાય કે આપણને પસાર એવું લાગે કે C માંથી પસાર થાય છે. આ રીતે કોઈ કિરણ આપાત થાય છે કે જો એ આગળ જાય તો C માંથી પસાર થાય એવો ભાસ થાય છે. તો એનો મતલબ કે આ કિરણ હવે આ બિંદુએ આપાત થાય છે, આ બિંદુએ મારે લંબ દોરવો હોય તો શું કરીશ? એ બિંદુએ લંબ હું આ રીતે જ દોરીશ, C માંથી પસાર થાય એ રીતે. એનો મતલબ કે આપાત કિરણ એ સપાટીને લંબ રૂપે આપાત થાય છે. જ્યારે આપાત કિરણ એવી રીતે આપાત થાય કે C માંથી પસાર થાય ત્યારે આ સપાટીને લંબ રૂપે આપાત થશે, અને સપાટીને લંબ રૂપે આપાત થશે ત્યારે શું થશે? એટલે કે C માંથી પસાર થતું આપાત કિરણ શું કરશે? જે માર્ગે આવ્યું એ જ માર્ગે પાછું આગળ જતું રહેશે, પરાવર્તન પામશે. આ બીજો સ્ટાન્ડર્ડ અથવા પ્રમાણિત આપણું નિયમ, પ્રમાણિત પેલું શું કહીએ, પ્રમાણિત કિરણ. હવે માનો કે કોઈ કિરણ આ રીતે આપાત થયું, ધારો કે C માંથી આમ આપાત, C માંથી પસાર થાય છે એવું, અહીંયા આપાત થયું, તો તમને ખબર છે કોઈ કિરણ આ રીતે આપાત થયું કે જો C માંથી પસાર થાય તો પરાવર્તન પામીને પાછું જેવું આવ્યું એ જ માર્ગે પાછું પરાવર્તન પામે, આ માર્ગે આગળ જતું રહે, એ જ માર્ગે પાછું પરાવર્તન પામશે. આ અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો. સિમિલરલી અહીંયા અંતર્ગોળ બહિર્ગોળ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કિરણ હોય તો એ F માંથી પસાર થઈ પરાવર્તન પામીને C માંથી પસાર થતું આપાત કિરણ તે જ માર્ગે પાછું પરાવર્તન પામશે. અહીંયા તમે જોઈ લો આ બંનેમાં. ત્રીજું આપણે જોઈએ, જો કોઈ કિરણ F માંથી આપાત થાય, આનું ઉલટું સમાંતર હોય તો F માંથી પસાર થાય. હવે કોઈ કિરણ F મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું આપાત કિરણ, તો એનું પરાવર્તન કેમ થશે? એનું પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે, મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત કિરણ. આ શું કહેવા માંગે છે? આમાં જોઈએ કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો એ પરાવર્તન પામીને F માંથી પસાર થાય, અને ઉલટું
જો કોઈ કિરણ એફમાંથી આપાત એ રીતે થાય કે એફમાંથી પસાર થાય છે તો એનું પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય, મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત કિરણ મળે. આકૃતિ સાથે સમજીએ કે આપણી પાસે પહેલા અંતર્ગોળ ને બહિર્ગોળ બંને સમજવાનું છે. તો આ થઈ ગયો આપણો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાને પોલિશ તો કરવો પડશે ને તો જ અરીસો બનશે. હવે અંતર્ગોળ અરીસાનું તમને ખબર છે અહીંયા શું હશે? ધ્રુવ પી, આ એની મુખ્ય અક્ષ, અહીંયા એફ હશે, અહીંયા સી હશે. હાલો રેડી. હવે કોઈ કિરણ ધારો કે એફમાંથી પસાર થાય છે, આપાત કિરણ આપણું ગ્રીન છે. આપાત કિરણ ધારો કે એ રીતે પસાર થાય છે કે એ આપાત થાય છે કે એફમાંથી પસાર થાય. અહીંયા જો આપાત થયું કોઈ કિરણ તો એ પરાવર્તન એવી રીતે પામશે કે જેથી, અથવા આપણે એને જોઈએ કે અહીંયા લંબ જોતો હોય તો શું કરીએ? પ્રક્રિયા કરવાની હોય તમને આવડે છે કે તો આ બિંદુએ લંબ દોરવો હોય તો સી માંથી પસાર થશે. એ રીતે લંબ દોરો, આ લંબ એ રીતે દોરો કે સી માંથી પસાર થાય. હવે અહીંયા જેટલો આપાત કોણ મળે છે, જેટલો આપણને આપાત કોણ મળે છે આ બિંદુએ જેટલો આપાત કોણ મળે છે થીટા, એટલો જ થીટા બનાવશે શું? પરાવર્તિત કિરણ. તો એટલો થીટા બનાવશે એટલે એ કિરણને ફરજિયાત એ રીતે પરાવર્તન પામવું પડશે આ બિંદુએથી કે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે. કોઈ કિરણ એફમાંથી પસાર થશે એટલે ફરજિયાત એ રીતે આપાત થશે કે તે એફમાંથી પસાર થશે એટલે મુખ્ય અક્ષને સમાંતર પામશે. અહીંયા પણ જોઈએ, માનો કે કોઈ કિરણ આ મુખ્ય અક્ષમાંથી સીધું આવ્યું તો એફમાંથી પસાર થશે ને, તો ફરજિયાત એ મુખ્ય અક્ષ પરને સમાંતર થઈ જશે, કારણ કે એ મુખ્ય અક્ષ પર જ પાછું વળવાનું છે, કારણ કે સીમાંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું વળશે. હવે ધારો કે કોઈ કિરણ આ રીતે આવે છે, આપાત થાય છે કે એફમાંથી પસાર થાય તો શું થશે? એનું પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર કરી દો. આ થઈ ગયું અંતર્ગોળ અરીસા માટે. આ જ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે જોઈએ છે તો શું કરીશું? આ બહિર્ગોળ અરીસો આપણે અહીંયા દોરીએ. બહિર્ગોળ અરીસાને અંદરથી પોલિશ કરો. બહિર્ગોળ અરીસાનો ધ્રુવ તમને ખબર છે, આ પી, આ એની મુખ્ય અક્ષ, આ શું હશે? એફ, આ શું હશે? સી, વક્રતા કેન્દ્ર. હવે આમાં તો મુખ્ય અક્ષ પણ આ બાજુ પણ કરવી પડશે, કારણ કે કિરણ તો આ બાજુથી જ આવશે ને, આ બાજુથી આવશે. જો કિરણ આ બાજુથી આવશે તો કોઈ ફરક નહીં પડે, પ્રતિબિંબ જ નહીં મળે, કોઈ ચાન્સ જ નહીં રહે પ્રતિબિંબ મળવાનો. ધારો કે કોઈ કિરણ એવી રીતે આપાત થાય છે, બહિર્ગોળ અરીસામાં તો અંતર્ગોળ અરીસામાં જોયું કે એફમાંથી પસાર થઈ શકે આપાત કિરણ, પણ આમાં તો એફ એ અરીસાની પહેલી બાજુએ છે, પરાવર્તક સપાટીની પાછળની બાજુએ, એટલે આપણે એફ કોઈ કિરણ એફમાંથી પસાર જ નહીં થાય, કારણ કે જેવું આવશે એવું અથડામણ પામીને આગળ વધશે. પણ ધારો કે કોઈ કિરણ એવી રીતે આપાત થાય છે કે એફમાંથી એ પસાર થાય, દાખલા તરીકે આ રીતે. જો કોઈ આ માર્ગે કોઈ કિરણ આપાત થાય છે, એનો મતલબ જો કોઈ કિરણ આ રીતે આપાત થયું અહીંયા આ બિંદુએ, તો એ જો અરીસો ન હોત તો એફમાંથી પસાર થાય કે નહીં, એ લંબાવીએ તો આ કિરણ પરાવર્તન પામી સીધું મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. અહીંયાથી કોઈ કિરણ આવ્યું હોત એફમાંથી પસાર થાય તો એ મુખ્ય અક્ષ પર જ પરાવર્તન પામત, એ પણ તમને ખબર પડી ગઈ. જોઈએ આપણે, ધારો કે કોઈ કિરણ એ રીતે આપાત થયું કે એફમાંથી પસાર થાય છે, તો હવે મુખ્ય અક્ષને સમાંતર એટલે ફરજિયાત એને આ દિશામાં જ આગળ વધવું પડે. અહીંયા કોઈ કિરણ ઉપર બનાવીએ, ધારો કે અહીંયા કોઈ કિરણ આવે છે, એ રીતે આવે છે કે એફમાંથી પસાર, આ રીતે નહીં થાય, હજી નહીં થાય, એ રીતે આપાત કરીએ આપણે કે એફમાંથી પસાર થાય. ધારો કે આ રીતે જો કોઈ કિરણ આ રીતે પસાર થતું હોય કે આપણે એને લંબાવીએ તો એફમાંથી પસાર થાય, તો એ કિરણનું પણ પરાવર્તિત કિરણ શું થશે? કારણ કે આપાત કિરણ તો એફમાંથી પસાર થાય છે, તો એનું પરાવર્તિત કિરણ શું થશે? મુખ્ય અક્ષને સમાંતર આ દિશામાં પરાવર્તન પામશે. આ થઈ ગયા 3 આપણા સ્ટાન્ડર્ડ રે ડાયાગ્રામ, SIR, સ્ટાન્ડર્ડ ઇન્સિડન્ટ રે ડાયાગ્રામ, અથવા તો આપણા પ્રમાણિત આપાત કિરણો. ખાસ યાદ રાખશું, આ 3 આપણા પ્રમાણિત આપાત કિરણો છે. ગોલી અથવા વક્ર અરીસા માટે પ્રમાણિત આપાત કિરણો. જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે તો એનું પરાવર્તન એ રીતે થશે કે એફમાંથી પસાર થાય, અથવા આવા કિસ્સામાં શું થશે? એ રીતે પરાવર્તન પામશે કે એનું એ કિરણને લંબાવીએ તો એફમાંથી પસાર થતું હોય. આપણો અહીંયા એફ છે, ભૂલાઈ ન જાય, આ એફ છે અહીંયા ક્યાંક. આ બિંદુ શું છે? એફ. એને આપણે કેપિટલ એફ કહીશું,
કહેવાનું કેપિટલ એફ ફોકસ અથવા મુખ્ય કેન્દ્ર, પણ એને દર્શાવીએ સ્મોલ એફ વડે, મિસ્ટેક થઈ ગઈ છે, બધામાં સ્મોલ એફ લખતો, દર્શાવીશું કેપિટલ એફ. અહીંયા પણ કેપિટલ એફ દર્શાવીશું, પણ એને અંતર કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ કહીશું. એક નાનકડી ભૂલ થઈ ગઈ છે. પહેલો નિયમ શું હતો? મુખ્ય અક્ષને આપાત કિરણો સીધા સી માંથી પસાર થશે. બીજું એફ માંથી પસાર થશે મુખ્ય કેન્દ્રમાંથી. બીજું સી માંથી પસાર થતું આપાત કિરણ તે જ માર્ગે પાછળ આગળ વધશે પરાવર્તન પામીને. કારણ કે જ્યારે સી માંથી આપાત થાય છે એ કિરણ અરીસાને લંબરૂપે આપાત થાય છે. એનો મતલબ કે કોઈ કિરણ જે સપાટીને લંબરૂપે આપાત થાય એનો મતલબ આપાત કોણ શૂન્ય બને, તો પરાવર્તન કોણ શૂન્ય બનાવવા માટે એ જ માર્ગે પાછળ જવું પડે. અંતર્ગોળ અરીસા માટે જોયું, બહિર્ગોળ અરીસા માટે આપણે જોયા. ત્રીજું, જ્યારે મુખ્ય કેન્દ્ર એફ, જો અહીંયા એફ લખવાનું ભૂલાઈ ગયું કેપિટલ, જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ હશે તો એ આપાત કિરણનું પરાવર્તન એવી રીતે થશે કે એનું પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર મળે. જોયું આપણે કે એફ માંથી કોઈ કિરણ આ રીતે આપાત થાય છે તો એનું પરાવર્તિત કિરણને ફરજિયાત મુખ્ય અક્ષને સમાંતર બની જાય છે. અહીંયા એફ માંથી કોઈ આ રીતે આપાત થાય છે તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત કિરણ બની જાય છે. આ અંતર્ગોળ અરીસા માટે. આ જ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે કેવું છે? જ્યારે કોઈ મુખ્ય કિરણને આપાત થાય છે, મુખ્ય કેન્દ્રમાંથી બહિર્ગોળ અરીસામાંથી એવી રીતે કોઈ કિરણ પસાર થાય છે કે એ રીતે આપાત થાય કે એ જો આગળ વધે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એવો ભાસ થાય. એનો મતલબ કે આપાત કિરણ જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એનું પરાવર્તિત કિરણ એ રીતે આગળ વધશે કે આપણે આ મુખ્ય અક્ષ છે એને સમાંતર મળે. અહીંયા પણ આ કિરણ આપાત થાય છે, જો એફમાંથી પસાર થાય છે એવું લાગે છે તો એનું પરાવર્તિત કિરણ શું મળશે આપણને? મુખ્ય અક્ષને સમાંતર. તો આ થઈ ગયા આપણા 1, 2 અને 3 પ્રમાણિત આપાત કિરણો અને પરાવર્તિત કિરણો. આ 3 પ્રમાણિત આપાત કિરણો અને પરાવર્તિત કિરણોની મદદથી અરીસાની મદદથી આપણે વક્ર અરીસાની મદદથી આપણે પ્રતિબિંબ મેળવી શકીએ. તો ખાસ યાદ રાખીશું આ 3 પ્રમાણિત આપાત કિરણો અને તેને અનુરૂપ પ્રમાણિત પરાવર્તિત કિરણો એ ખાસ યાદ રાખીશું. આની મદદથી આપણને વક્ર અરીસા વડે પ્રતિબિંબ મેળવવું ખૂબ સરળ પડશે. કારણ કે તમે જાતે પછી તમે યાદ રાખવાની પણ જરૂર નહીં પડે કે ગોખવું નહીં પડે આખું ટેબલ જે આવશે કે કઈ જગ્યાએ વસ્તુ મૂકે તો કઈ જગ્યાએ પ્રતિબિંબ મળે, વ્યવસ્થિત સમજાઈ જશે. પણ આપણને 3 પ્રમાણિત આપાત કિરણો આવડવા જોઈએ.